આજે આપણે ટેલિગ્રામમાં શીખશું પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટ કઈ રીતે સેટ કરવું. ટેલિગ્રામ એપ્લિકેશન ઓપન કરશું, એક નવી કંપની ક્રિએટ કરીએ. કંપનીનું નામ લઈએ પ્રાઇસ લેવલ અને કંટ્રોલ હતું સેવ આપવું. હવે પ્રાઇસ લેવલ ને એનેબલ કરવા માટે ઇન્વેન્ટરીમાં બીજો ઓપ્શન છે એનેબલ મલ્ટીપલ પ્રાઇસ લેવલ અને યસ કરશું. પછી એન્ટર આપીને આપણે ટેક્સેશનમાં જીએસટી ને નો આપશું અને કંટ્રોલ હતી સેવ કરી દઈશું. હવે પ્રાઇસ લેવલ આપણે જોવા માટે ડાયરેક્ટ શું કરશું તો ચાર્ટ ઓફ એકાઉન્ટ્સમાં ઇન્વેન્ટરીમાં તમે જોઈ શકો છો લેઝર ઇન્વેન્ટરી એક્સેસ અને ક્રિએટમાં ડાયરેક્ટ જોશો તો પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટ આવી ગયું છે. પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટ સર્ચ કરવા માટે આપણી પાસે તો પેલા સ્ટોક આઇટમ હોવી જોઈએ અને લેઝર હોવા જોઈએ. તેના માટે આપણે શું કરશું વાઉચરમાં પેલા એન્ટ્રી કરશું. વાઉચર હવે F9 ઉપર આપણે દબાવશું એટલે પરચેસ કરશું. ઇન્વેસ્ટ નંબર આપેલા 1 2 3 4 અલ્ટર સીધી પટ્ટીનું નામ ક્રિએટ કરશું તો વીમાર્ટ અંડરવુડ સેન્ટ્રી ક્રેડિટર્સ અને કંટ્રોલ લખીને સેવ આપશું. પરચેસ લેજર માટે ડાયરેક્ટ ક્રિએટ કરશું પરચેસ અંડરવુડ પરચેસ એકાઉન્ટ અને કંટ્રોલ લખીને સેવ આપશું. હવે સ્ટોક આઇટમ ક્રિએટ કરશું તેના માટે શું કરશું અલ્ટર સી આપણે શું લઈએ છીએ ટી શર્ટ અંડર ગ્રુપ અંડર કેટેગરીમાં આપણે લેશું અલ્ટર સી ક્રિએટ કરશું સ્ટોક ગ્રુપ તો ટી શર્ટ કેનું આવે છે આપણે ડેનિમ પછી કેટેગરી અલ્ટર સી કેટેગરી ક્રિએટ કરશે તો ક્લોથ્સમાં આવે ટી-શર્ટ. હવે યુનિટ લેશું અલ્ટર સી પીસી શર્ટ WhatsApp આપણને સેવ કરશે કંટ્રોલ એ. હવે ક્વોન્ટિટી આપણે શું કરીએ છીએ 200 ટી-શર્ટ નો ઓર્ડર આપ્યો છે ખરીદી કરીએ તો શું હતો અને 199 એવી રીતે અલ્ટર સીધી હજી આપણે પેન્ટની ખરીદી કરી લઈએ અંડર ક્લોથ્સ પીસીસ અને અલ્ટર તેની પણ 220 ની ખરીદી કરવી છે એનો ભાવ આપણે આપી દઈએ 499 અને એન્ટર આપીને સેવ એક્સેપ્ટ કરી દઈએ. હવે બેક નીકળી જાય. હવે આપણે કરશું ક્રિએટમાં જશું. પહેલા તો આપણે શું કરશું પ્રાઇસ લેવલ સિલેક્ટ કરશું. પ્રાઇસ લેવલમાં આપણે શું કરશું ન્યૂ કસ્ટમર નો પ્રાઇસ લિસ્ટ પ્રાઇસ લેવલ ક્રિએટ કરશું. બીજું કરશું આપણે ઓલ્ડ કસ્ટમર હવે આપણે જશું પ્રાઇસ લિસ્ટ તેમાં આપણે ડાયરેક્ટ પેલા સિલેક્ટ કરશું ડેનિમ. ડેનિમમાં આપણે શું કરશું
ના ગ્રુપ માંથી આપણે નથી, આપણે કેટેગરી માંથી લઈ વસ્તુ પ્રાઇસ લિસ્ટ. અથવા તો ગ્રુપ માંથી ને તમે કરી શકો છો, જેમાંથી તમારે કરવું હોય એમાંથી કરી શકો છો. પ્રાઇસ લિસ્ટ એમાં આપણે ડેનિમ સિલેક્ટ કરીએ, ન્યૂ કસ્ટમર, એમાં આપણે પેલા લઈ લે ટી શર્ટ. ટી શર્ટમાં આપણે શું કરીએ, લેસ દેન, તો 10% થી ઓછું હોય તો એમાં આપણે કેટલું ડિસ્કાઉન્ટ દઈશું, એના માટે રેટ આપણે કેટલો રાખશું, તો 399, અને એને ડિસ્કાઉન્ટ આપણે દઈશું 1%. પછી 10 પીસ થી એને કેટલા 50 પીસ નો ઓર્ડર કરો તો એના માટેનું પ્રાઇસ છે 249, અને એના માટે ડિસ્કાઉન્ટ છે 2%. 50 પીસ થી 220, એના માટે પ્રાઇસ 299. 229, અને ત્યાં આપણે 5% આપી દેશું. એન્ડ ઓફ લિસ્ટ. હવે આપણે લઈ લઈશું પેન્ટ. પેન્ટમાં પણ તે રીતે 499, તો એના માટેની પ્રાઇસ આપણે કેટલી રાખશું, 799, ને 1% ડિસ્કાઉન્ટ 10 થી 50, તો એમાં આપણે કઈ રીતે કરશું, 699, ત્યાં આપણે શું કરશું 2%, અને 50 થી 200, ત્યાં આપણે શું કરશું 549, 599 રાખી દો, ત્યાં આપણે 5% ડિસ્કાઉન્ટ આપી દો. આ રીતે આપણે પ્રાઇસ લેવલ ની અંદર પ્રાઇસ લિસ્ટ કરી શકીએ છીએ. એનો એક્સેપ્ટ આપી દો. હવે ન્યૂ કસ્ટમર થઈ ગયા. હવે ડેનિમ, હવે એમાં ઓલ્ડ કસ્ટમર. ઓલ્ડ કસ્ટમર આપણે લઈએ તો એમાં ડાયરેક્ટ આપણે પેલા શું લઈએ, ટી શર્ટ. તો ઓલ્ડમાં પેલા શું આવે, 10% ઓછા આવે, તો એના માટે શું 299, ને એનો ડિસ્કાઉન્ટ આપણે દેશું 2%. પછી 10 થી 50, એનો આપણે 249, ત્યાં આપણે દેશું 3% ડિસ્કાઉન્ટ, અને 50 થી 200, ત્યાં આપણે એની પ્રાઇસ રાખશું 229, અને 5% ડિસ્કાઉન્ટ આપી દેશું. તેવી જ રીતે પેન્ટ લઈ લઈએ, 10, 799, અને 2% ડિસ્કાઉન્ટ આપી દઈએ. પછી 10 થી 50, એમાં 699, ડિસ્કાઉન્ટ 3%, અને 50 થી 200, તેમાં આપણે શું કરશું 599 પ્રાઇસ, અને અહીંયા આપણે આપી દઈશું 6% ડિસ્કાઉન્ટ, અને એક્સેપ્ટ આપી દઈશું. હવે આપણે પાછા વાઉચરમાં જશું. વાઉચરમાં આવીને એન્ટર આવશું. હવે આપણે સેલ્સ કરશું. સેલ્સ કરવા માટે F8 દબાવશું, એટલે આપણને પાર્ટી ક્રિએટ કરવાનું થશે. એટલે આપણે પેલા પાર્ટી એક ક્રિએટ કરી લેવા, કે તુષાર અંડરગ્રુપ સેન્ટ્રી ડેબિટર, અને કંટ્રોલ સેવ આપી દઈએ. હવે જો અહીંયા આપણને પ્રાઇસ લેવલ કે છે, આપણે નવું કસ્ટમર છે કે જૂનું, તો આપણે ડાયરેક્ટ હવે આમાં પેલા સિલેક્ટ કરીએ ન્યૂ કસ્ટમર. હવે
સેલ્સ લેજે તો અલ્ટર સુધી ક્રિએટ કરશું સેલ્સ અંડર ગ્રુપ સેલ્સ એકાઉન્ટ કંટ્રોલ થી સેવ આપશું. હવે આપણે અહીંયા આપણી આઈટમ લેશું ટી શર્ટ. ટી શર્ટમાં આપણે ક્વોન્ટિટી આપીએ 10, તો એન્ટર આપીશ તો ઓટોમેટિક તેની ડાયરેક્ટ રેટ ને ડિસ્કાઉન્ટ રેટ લઈ લેશે. બરાબર. હવે આ જ રીતે આપણે પેન્ટની ખરીદી કરીએ પેન્ટ, તેમાં પણ 10 હું આપીશ તો ઓટોમેટિક એની રકમ લઈ લેશે, રેટ લઈ લેશે. હવે જો આપણે રેટ હું એનો બદલાવું કે 10 ની બદલે હું એના કરું 30, તો પણ જે આપણે શું કરીએ એમાં 100 કરીએ. રેટમાં ફેર પડી ગયો. એવી જ રીતે પેન્ટમાં 100 નો કરીશ તો એમાં પણ રેટનો ફેર પડી જશે. આ રીતે આપણે પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટ ક્રિએટ કરી શકીએ છીએ.